અને ટીવીમાં આવતું હોય છે. તમે મોબાઈલ હશે કોઈ પાસે તો નેટ ખોલો, કાંતિલાલ અમૃતિયા ખાલી તો અહીંયા દેખાડશે કે તમે અહીંયા આવી ગયા, અહીંયા કાર્યક્રમ થયો, અહીંયા હમૈયા કર્યા, આયુ ગાયો. નરેન્દ્રભાઈ બેદી ગાંધીનગર બેઠા 26 જિલ્લામાં એને ટેકનોલોજીથી ભાષણ કર્યું અને એમ લાગે નરેન્દ્રભાઈ બોલે. આવ્યા હતા તમે? આવ્યા હતા કે નહીં? નો આવ્યો એ ભૂલી ગયા, પણ હજી એકવાર ગામડામાં આપણે ગોઠવવાના ત્યાં જોજો. આ બધી ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવા માટે આવતા દિવસોમાં આપણે બધા તો અભણ રહ્યા પણ વાયલી પેઢી અભણ ન રહીએ એના એક પ્રયત્ન કરવાના છે. મોરબી મોદી સાહેબનું એક સપનું છે, દેશ અને દુનિયા એના ઉપર એક મીટ માંડી છે. ભારતના ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે. ચૂંટણી તો ઘણી આવે, ખાલી એક નાનું રાજ્ય છે, એ રાજ્યના મુખ્યમંત્રી ચૂંટણી લડતા હોય અને વડાપ્રધાનની વાત થાય, અને વડાપ્રધાનની વાત થાય તો પાર્ટી નક્કી કરે કે વડાપ્રધાન આ અને ગુજરાતનો મુખ્યમંત્રી આ, એવું ન બને. પણ એની તાકાત ને મોરલ છે ને એના આધારે આપણે ગમે ત્યારે આપણે નક્કી કરી કે આપણે આ છોકરાનું હક પણ કરવું, હક પણ કર્યા પછી જાનમાં જવું હોય તો વરરાજો તો જોઈને પછી આનમાં જવાય ને. તો આ સામે કોંગ્રેસ વાળાને પૂછો ને તમારો વરરાજો કોણ, આના પછી ગુજરાતનો કોણ? આ વાત છે, કારણ કે તમને નવાઈ લાગશે એની જે કામ કરવાની સિસ્ટમ. હું મારા 25 વર્ષના જાય ચીમનભાઈથી એકાઉન્ટને મૂકી નીકળ્યા, પણ એની અલગ વાત છે. સવારના 5 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી નવી નવી યોજના, નવી નવી ટેકનોલોજી, અને એ બેહાર અમે બેઠા હોય તો અમને પણ સલાહ આપે. આજે અહીંયા બેઠા, કાલ અમે બેઠા. આ યુગ કેનો યુગ છે, આ શું કરવાનું, આ શું લાવવાનું, આ વાત છે. હમણાં કે છે કીધું નર્મદાની કેનાલ ઉપર સૂર્યથી વીજળી ઉત્પાદન થાય એ પ્રોજેક્ટ આવી ગયો. નર્મદાની કેનાલ જમીન ન પકડે. મારા મિત્ર કોંગ્રેસ વાળા થોડાક દી પહેલા કાંઠો બચાવવા માટે નીકળ્યા, દરિયા કિનારે કાંઠો બચાવવા. છાપામાં આવતું ને વાંચતા ને છાપામાં પૈસા દઈને આવે છે દેવું કોઈ ગયું. પણ કાંઠો બચાવવા નીકળેલા રૂપાલા ક્યાં કાંઠો બચાવ નથી રહ્યા. ઓલો ઈબલાસ છે દાઉદ અહીંયાથી આવતા ને મામા માસીના દાણ જોર ક્યાં જઈએ જોવા જઈએ. કાંઠો ક્યાં ભાજપ ખાઈ ગયો. દરિયા કિનારે પવનચક્કી આવી તો 5 લાખના ઓલા 5,000ના 1.5 લાખ થયા. ઉદ્યોગનો જેડ આવ્યો, નાના મોટા ઉદ્યોગ આવ્યા. તો સરપંચો, મારા વડીલો, ભાઈઓ અને મિત્રો, આ ગામ જૂનું ભાજપનું ગામ. પણ આજુ ફેરે તો મને એવું લાગે 5-10% ભૂલમાં જાય, 15% એ પણ તમે કરી ચૂંટણી આવે ત્યારે નકર સાંભળવાનું હોય ધારાસભ્ય, તમે દેખાણા નહીં, તમે આ કામ કર્યું નહીં, તમે અમે આવ્યા હતા મોઢા બગાડ્યા, એ મારે સાંભળવું નથી પડતું. એ મોટી વાત છે બધાના સહકારથી અને સર્વજ્ઞાથી. મોરબી માળિયાની સીટ એવી છે કે બધી જ્ઞાતિની સીટ છે. એ જ્ઞાતિમાં બધા સરપંચો અમારા ભેગા છે કે બધાય ગામો સારી રીતે બધા આવકારો, સારી રીતે સહકાર દિયારી, એ મારા માટે મોટી વાત છે. આપણા જે અધૂરા પ્રશ્ન છે થોડા ઘણા જે છે એને આવતા દિવસોમાં આપણે 100% પ્રશ્ન હલ કરશું. આ ચૂંટણી દેશ અને દુનિયાની નજર છે. આ ચૂંટણી એવી છે કે 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હોય કે ચૂંટણી હોય ગુજરાતની અને વડાપ્રધાનની વાતો થતી હોય. એ શું કામ? દેશને દુનિયા થાકી જાય, આ સરકારથી થાકી જાય. મોટા મોટા કૌભાંડ, ભાવ વધારો, હમણાં તો વળી ગેસના બાટલા ઓછા કર્યા. તો આ ચૂંટણીમાં જે પણ હોય ભૂલી અને 100% આ ગામમાં મતદાર થાય, વધારે મતદાર થાય, બોલાવીને બધાને એ રીતે પણ મહેનત કરી. ત્યાં આપણે સવારે 15 માટે નીકળ્યા હતા. એટલે આજુકાલે મને હોઈ ગયું કે આપણે બધા ભૂવા હોય ને જ્યાં માતાજીને બોલ કે હવાના હોય ને ભૂવા ત્યાં ચાવા કરતો થાય એ સંકલન કરી ભૂવા ત્યાં થાય ગમે ભેગા થયા હતા. તમારી અમારા આગળમાં આવતું આખા મોટી માળીએ ગયા હોય માતાજીને શું કામ ને આ લાગણી જે છે એ લાગણી ટકાવવા માટે
આપણા કામમાં કોઈ ઉપયોગ આવ્યા હોય તો એને પણ આપણે કેમ યાદ કરવા. અને છેલ્લા 4 વર્ષ ગયા હું ધારાસભ્ય છું, 2 કામ નહીં થયા હોય કોઈ કરીએ કોઈ 2 કામ, પણ મારી ભાવના એવી નહીં હોય તમે આવ્યા છો કે મોઢું બગાડવાની કાત હોય એ ભૂલીને એવા અમારા ગેટને આવી કરે. હા, ભરતનગર નથી હવે ભરતનગરને બધા કહેવાનો અર્થ એ કે યુગ કેટલા આગળ આવ્યો. સૌરાષ્ટ્રમાં પહેલું આપણે ગેસની લાઈન મોરબી લઈ આવ્યા, ગામડે દેવાનું પહેલું કર્યું, જિલ્લો આવ્યો તો જિલ્લાના આધારે આપણે ખૂબ જ ડેવલપ એ પણ એક રીતે ભરાય એના પણ પ્રયત્નો હશે. તમને બધાને ખૂબ મળીને આનંદ થયો. આ બધી જે મત છે એ કિંમતી મત છે. આપણી સીટની ગણતરી થાય ને એટલે 1 થી 25 કોંગ્રેસની સીટ ગણાય. આવો 1 થી 25 કોંગ્રેસ સીટ ગણાય. પછી સીટ જીતવાની વાત આવેલા પાર્ટી એમ કે કાંઈ કાના ભાઈ મૂકો જીતી આ પોઝિશન, એ પોઝિશનના આધારે અમને ખૂબ જ સહકાર મળે. અમારા બધા સહકારથી પ્રયત્નો જે અધૂરા અને આજે મોડું કર્યું 2 કામ લેવાના આપણે અમુક હવે બહેનોજી પાછળ ભાઈ અંદર આવતો ગયો. હવે આગળ આવતો ગયો. સરપંચ આગળ આવતો આપણા ભાજપના ઉમેદવાર કાંતિભાઈ આપણા ગામમાં આવ્યા છે, એનું સ્વાગત કરીએ. આપણે ગામ વતી કાંતિભાઈ ને સ્વાગત કરીએ છીએ. આ ચૂંટણી પ્રચાર અર્થે પધારેલા આપણા આદરણીય ધારાસભ્યો અને ઉમેદવાર શ્રી કાંતિભાઈ અમૃતિયા, અમારી સાથે પધારેલા અમારા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી કેએસભાઈ પટેલ, માલધારી શહેરના પ્રમુખ શ્રી વજરભાઈ રબારી, પૂર્વ ચેરમેન શ્રી રજનીભાઈ, અમારા તાલુકા ભાજપના ઉપપ્રમુખ શ્રી વિઠ્ઠલભાઈ, એસઆર પટેલ સાહેબ, મગનભાઈ અને ગામે ગામથી અમારી સાથે જોડાયેલા બધા સરપંચીઓ, ગામના સરપંચ શ્રી ધરમસિંહભાઈ, ઉપસરપંચશ્રી અને અન્ય આગેવાનો, યુવાનો, માતાઓ અને બહેનો. વિકાસ થયો છે. વિકાસ કેને કહેવાય? ઉદ્યોગપતિને ઉદ્યોગ મળે, સુખ શાંતિ મળે, ઉદ્યોગ થકી આપણને નાના માણસને રોજગારી મળે, યુવાનને રોજગારી મળે, ધંધા મળે. એ ક્યારે મળે કે આ રાજ્યમાં સુખ સલામતી હોય, શાંતિ હોય તો જ ઉદ્યોગ ચાલે. તમે જોશો કે આપણા રાજ્યમાં આખા ભારતના બધા રાજ્યના કામદારો કામ કરે છે. કેમ બીજા રાજ્યમાં નથી જતા? કે એમને રોજગારી અહીંયા મળે છે. ત્યારે આ વડીલો, ભાઈઓ અને બહેનો, આજે ધરમપુર ગામમાં વર્ષો પછી રાતે મીટિંગ થઈ છે. શિલાલભાઈ વેકરી આવ્યા હતા, પાછળ આપણે થઈ હતી, બરોબર સરપંચ, પાછળના ભાગમાં. ત્યારે હું કઈ ધારાસભ્ય હતો નહીં, અને કેશુ બાપા લગભગ આવ્યા હતા કે નહીં, આવ્યા હતા કે નહીં, આવવાના હતા ને એવું કઈ. હે શિવલાલભાઈ હતા, નો આવ્યા ભાઈ છે ને. પણ આજે મને કંઈક એમ લાગે છે કે મારો છેલ્લો 5 દિવસે ચૂંટણી પ્રચાર હાલે, રાતે મોરબી શહેરમાં હાલે, તો આ ચૂંટણી કંઈક અલગ લાગે છે. ચૂંટણી આવે ને એટલે ગામે ગામ
રાજકીય માણા મત માગવા જાય તો 3 પ્રશ્ન આવે કે પહેલાં તમે દેખાણા નહીં, બીજો પ્રશ્ન કીધું એ કર્યું નહીં, બરોબર. ત્રીજો પ્રશ્ન તમારા ઘરે આવ્યા તો મોઢું બગડ્યું. આ 3 પ્રશ્ન આવે, બરોબર માજી સરપંચ? હે પણ એ વાત મારામાં નથી. કોઈ પણ માણસ આવે તો એને છૂટ છે, વાત સાંભળવાની છૂટ છે. એમાં નાનો આવે તો ભલે, મોટો આવે તો ભલે, એ સ્વભાવ હોય. તમે અઠવાડિયું મારા ભેગા રહેજો, રોજના 300 મોબાઈલ આવે ને 600 જવાબ દેવાના, કાગળ આવે ને જવાબ દેવાના, માણા જવાબ દેવા. તમે એમ અઠવાડિયે પછી એમ કહો કે ભાઈ આમાં એવું નથી, કહેવાય જ નહીં. પણ એક નશો છે મને, કારણ કે જ્યારે બોલાવું ત્યારે માણસો જાજા ભેગા થાય, આવું ત્યારે તમારે આમ ઉજમ હોય તો આ કામ કરવા માટે નશો છે. આ ગામમાં નાના મોટા જે પ્રશ્ન છે બહુ નોર્મલ નથી, એ પ્રશ્ન પણ અમે હલ કરી દઈશી. પણ હવે જે 40% મત ગયા ને એ આજુબાજુ જાઓ ને પાડોશી નાતે હો, રવા પર રોડ મૂકીને રહેવા આવ્યો, રવા પર રોડ મૂકીને રહેવા આવ્યો કે ખોટી વાત કે બધા ભાઈ હોય ને એકલો તમારે ભેગો રહું. પણ તમારી જે લાગણી છે ને 40% મત ખોટી જગ્યાએ દીધો. 283 મત થયા, લેવા દેવા હોય નહીં. આવશે ચૂંટણી આવે એટલે થોડું ઘણું દઈ જશે, 2-5 દારૂની બોટલ દઈ જાય, 5-25 થોડુંક વાસણ દઈ જાય. પણ અમે કાંઈ દારૂ નથી વેચતા. મેં મારા જીવનમાં 4 ચૂંટણી લડ્યો. મારી કાર્યાલયથી કોઈને એમ નહીં કીધું 5 રૂપિયાનું દારૂ પાવું. 4 ચૂંટણી જીતવું અને 5 બી જીતવી, 5 બી આ પાયા હોય. કારણ કે અમારું કામ એ શિક્ષણ આપવું, વ્યસન મુક્તિ આપવી. અમારું કામ એ વિકાસ કરવો, સાચી વાત કરવી. આ લાગણી છે. આ લાગણીના આધારે આવતા દિવસોમાં અહીંયા ટીમડી આવી ગયો ગેસ ઘરે ઘરે. એ ગેસ જલ્દી આવે અને અધૂરા પ્રશ્ન એ તરત પ્રશ્ન પૂરા કરી. પણ આપણા મુરબ્બી મોદી સાહેબ દેશ અને દુનિયાની નજરે 50 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર એવું બન્યું હોય કે ગુજરાતની ચૂંટણી હોય વડાપ્રધાનની વાત થાય. કોઈ સાંભળી હતી? ગામની ચૂંટણી લડતા હોય સરપંચની અને તાલુકા પ્રમુખની વાત થાય. તાલુકા કારોબારી ચેરમેન રજનીભાઈ, ધરમપુરના પૂર્વ સરપંચ શ્રી ગજાભાઈ, સાથે જોડાયેલા અન્ય ગામના સરપંચીઓ, ગામના આગેવાનો, વડીલો, યુવાનો, માતાઓ અને બહેનો, આ ચૂંટણી આપણા ગુજરાતની ચૂંટણી ઉપર આખા દેશની નજર છે. કેમ કે આ ચૂંટણીના રિઝલ્ટ ઉપરથી આખા દેશનું ભાવિ નક્કી થવાનું. આવતી 2 વર્ષ પછી ચૂંટણી જ્યારે થવાની છે દેશની, ત્યારે જો આપણા મુખ્યમંત્રી 151 ધારાસભ્યો આપણા ચૂંટાય છે એટલે નક્કી જ છે કે આ દેશના વડાપ્રધાન તેઓ જ થશે. કેમ કે આખા દેશને ખબર છે કે ગુજરાતમાં જ્યારથી મોદી સાહેબની સરકાર આવી છે ત્યારથી સુખ શાંતિ છે, સલામતી છે ને વિકાસ છે. વિકાસ ક્યારે થાય કે જ્યારે રાજ્યના મુખ્યમંત્રીનું શાસન એવું હોય ને પણ એનો લાભ મળે. લાભ ક્યારે મળે? લાઇટ મળે, ગામડાને 24 કલાક લાઇટ મળે અને ઉદ્યોગોને સાથ સહકાર મળે. તો આપણા મુખ્યમંત્રીએ આ બધી વસ્તુ આ 10 વર્ષમાં પૂરી પાડી. એટલા માટે કે આપણા ગુજરાતનો વિકાસ એટલો થયો છે કે આપણા ગુજરાતમાં આજુબાજુના બધા રાજ્યોના, દેશના તમામ રાજ્યોના કામદારો અહીંયા કામ કરે છે. તેઓ અહીંયા જઈને એમ કહે છે કે અમારા રાજ્યના મુખ્યમંત્રી જો મોદી સાહેબ જેવા હોય તો અમારો વિકાસ થાય. પણ હું તમને એમ કહું છું કે આ દેશના વડાપ્રધાન જ્યારે મોદી થશે ને ત્યારે આખા દેશનો વિકાસ એવો થઈ છે કે આખું વિશ્વ એને જોશે. આખા વિશ્વને એમ છે કે જો આ વડાપ્રધાન થાય તો આપણને પણ એમ કે તકલીફ પડે. તકલીફ ક્યારે પડે કે એની બીક છે બધા. એટલે કોંગ્રેસ દ્વારા એવો પ્રચાર કરે છે, ઓલા બેન આવે છે કે દિશા બદલો દશા બદલો. પણ આપણે સૌ બદલાવો એવો જવાબ આપવો છે કે આપણે એની કોંગ્રેસ વાળાની દિશા અને દશા બે બદલી દેવી છે. આપ સૌ થાય છે, ટકાવારી આપણી ઊંચી છે, પણ થોડા ઘણા મત જતા હોય તો આપણે ગામના સમજાવી બધાય અને બધા ગામના એક થઈ
મેં કાર્તિકભાઈને ચૂંટાઈ એટલું કહીને વિનવું છું ભારતમાં જે થશે ને પછી કામ થાય કમિશનર સત્તા આવે પણ એક કામ કરો ને જિલ્લાની ઓફિસ અહીંયા નાખી દો પણ એમાં એ એટલી વાતો કરી એટલું શક્ય નથી ખોટી આ પાડવાનું શક્ય નથી મારે ખોટી આ પાડવાનું શક્ય નથી એમ ટ્રાય તો કરો ટ્રાય પેલા આ રોડની કરીશ ભાઈ ખોટી હું તમને એમ કહું કે મોટી હું અહીંયા બાર તમને આજે રાતે બધા મળ્યા હોય 10 જણા બેઠા ને ફરી કીએ કે તમે કીધું એમ આનો જોબ નંબર આ અત્યારે આપણે મોરબીને એક બીજો ત્રીજો બ્રિજ આપ્યો છે બાયપાસ પછી કોચવી આપણને પછી આ નવલખી છે ને નવલખી ડેવલપમેન્ટ થાય અહીંયાથી સીધો સર્કિટ હાઉસ કાઢવાનો એટલે આ ઘણું બધું ટ્રાફિકની સમસ્યા તો અવરોધ કાઢવું પડશે ને આજે અમરેલી ગામમાં પધારેલા મારા બધા આગેવાનો ગામના બધા વડીલો ભાઈઓ અને બહેનો ઘણા ટાઈમે અમરેલીમાં રાતે આવવાનું થયું ઘણા ટાઈમે દીના અમે આવી તો અમારે અડધો પહેલી વાર બન્યું ભારતીય જનતા પાર્ટી નક્કી કરી નાખ્યું કે દેશનો વડાપ્રધાન કોણ ભાઈ નરેન્દ્રભાઈ પાર્ટીએ ગુજરાતનો મુખ્યમંત્રી કોણ તો ભાઈ નરેન્દ્રભાઈ માણસોએ નક્કી કરી નાખ્યું હોય કે આજ માણસ જોઈએ કે ખોટી વાત મારી હવે અમે જો તો ધોરું હોય કઈ ને ધોરું નથી સીધી જોવા માટે હે ઓબામા હજી સીધી નથી દેખાડી આપ્યો ભારતનો અમેરિકાનો પ્રમુખ સૌથી શ્રેષ્ઠ દેશ એ માણસ આ પ્રચાર નથી કરી આપ્યો અને ખોવા જેવું નાનું ગુજરાત આપણું ભાવ કણખીરા જેવું ખૂણામાં છે અને એ આ તો આપણે બધા ઘણી વાર મળતા હોય વાંચતા હોય કે ભાઈ સરકાર કોઈને કાંઈ ઘરે દઈ ન જાય કોઈથી સરકાર સારી હોય તો આપણી જે લેન્ડ પડી છે એ લેન્ડના ભાવ 10 વર્ષ પહેલા 30,000 રૂપિયા હતા 30,000 રૂપિયા જમીનના અત્યારે 30 લાખ થયા 40 લાખ થયા સારી સરકાર હોય તો આ થાય સારી સરકાર હોય તો આ થાય બીજો તમારો પણ આ નર્મદાનું પાણી મચ્છુ 2 માં આવે મચ્છુ 3 માં આવે અને આ બધી નદીઓ કરેલી છે અને આપણી જે ખેતી છે હમણાં તો વાવતા નથી કેના ઓલી છે હે કેના નથી હે હમણાં એક ઓકે ઓલી ગલાય અને એ એનો હાથમાં આવ્યું આપણું રાજકારણમાં પછી રિયાર બનાવ્યું તો હવે ગપ્પા પાટી શું કરે નહીં કાંઈ અરજ તો હોય ને નરેન્દ્રભાઈને વાંધો શું કામ 2002માં વાંધો હતો કેમ પાર્ટી ન બનાવી 2004માં વાંધો હતો કેમ પાર્ટી ન બનાવી હાથમાં બરોબર ને અને 2012માં શું કામ બનાવી 182 શું કામ મૂક્યા એના પેટમાં કંઈક પડી ગયું બધી સીટ ઉપર જે દઈએ દીધું એને 25% દઈએ બીજું ઘરે લઈ ગયા હા માયલું 98માં પ્રાય તો કરી દે ને લેવાની એના એટલે એમાં પણ ધ્યાન રાખજો કોંગ્રેસમાંથી 31-35 મત જાય છે કે આજુબાજુમાં કે આમાં ક્યાં હોય આમ આગળ પાછળ આ કોરી વાહન આવ્યા જ ને બધા આપણે પરાના આવી જાય ને જવું હોય તો હે છે ને નગર આવી જઈએ એમ બરોબર ને આજુ ઘરે પેટી પેક કરવું હોય શું તકલીફ કયો મને પણ કરવું હોય 40,000 માટે જીતવું આપણે ત્યાં પછી ગાંધીનગર થાપો મોડો મરાય ને કે આ લાવો એમ જિલ્લો જેમ લઈ આવ્યા એમ જિલ્લો આવ્યા પછી આપણું આ જે ડેવલપમેન્ટ છે એ 2 વર્ષ પછી ખબર છે આપણા પાસે ઘણી બધી મિલકત છે એ મિલકતની જો હું વાત કરું તો અત્યારે હું કોંગ્રેસને કેમ યાદ ન આવી ઘોડાથી નદી હતી કે નહીં આપણા પાસે તો અહીંયા ચેકડેમ બનાવતા ને મચ્છુ નદી હતી ચેકડેમ બનાવતા ને નવલખી બંદર છે એનું કેમ ડેવલપમેન્ટ ન કર્યું મીઠા ઉદ્યોગ છે એનું કેમ ડેવલપમેન્ટ ન કર્યું આ બધું ડેવલપમેન્ટ થાય ને આ બધી વાતનું તો આપણો વિસ્તાર છે ને આપણો વિસ્તાર એ હોનાની લગડી જેવો થાય આપણે જઈએ તો ગાંધીધામ કેમ ડેવલપમેન્ટ થયું મુન્દ્રા કેમ ડેવલપમેન્ટ થયું તો એથી તો આપણા પાસે બધું સારું હોય હું તો અહીંથી ફરવા દઉં તો ક્યાં મોટું મોટું ધોયા હોય તૈયાર કરતા હતા પછી પહેલા પ્રશ્ન એને પૂછ્યો કે ધારાસભ્ય જિલ્લો આપ્યો પણ એને ગામને તાલુકો કરે ગામ ઉછળો એટલે મેં મારા મિત્રને મુરતના સરદારને ખબર નથી પડતી જિલ્લો આપ્યો ને બીજી આચારસંહિતા આવી પછી આચારસંહિતા પછી નર્મદાનું પાણી 3 વર્ષ પહેલા વિધાનસભામાં આ થઈ ગયો એટલે મેં તો મુરતના સરદારને ખબર નથી પડતી મારા મિત્રને કે ઘાટીલા પાણી આવ્યું 2 મહિના પછી પાવડી આવશે મહિના પછી વરા પછી મચ્છુ 2માં આવશે કાપ મચ્છુ 1માં આવશે મચ્છુ 2માં કામે ચાલુ થઈ ગયું ત્યાં એનો છોકરો ગયો કે એમએલએ ભણેલા કેટલા ત્યાં આપણા ઉશ્કેરા બધા થયો ડખો એટલે મેં તો બંધ કરો હાલો ભાગો
નકર વળી છાપ આપણી કડક નહીં આમ તેમ કરી બંધ થઈ મેં તો તમને જવાબ અમે 20 તારીખે આપશે કેટલા ભણેલે ને એ નગર જવાબ બધી બાબતમાં ભણેલ છીએ બધું છીએ થોડું ઘણું ઓછું હતું 2.5 વર્ષ જઈને શીખી આવ્યા શીખવા ગમે એ માણા ભણ્યો બાર અને એમ કહે કે હું જાબરમતી ભણી આવ્યો ને ધારાસભ્ય દેખાડો એક બિયાસીમાં ત્યાં જઈને પણ કાંઈક મેળવવું અહીંયા હોય તો પણ કાંઈક મેળવવું અહીંયા બેઠા બેઠા પણ ટપાલું લખવી અહીંયા બેઠા બેઠા જાગૃત કરવી અહીંયા બેઠા બેઠા વિસ્તારનો વિકાસ કરવો આ મોરલ તો આ મોરલ ટકાવવા માટે હેલ્પ છે ને એ તમારા બધાની જ્યાં બોલાવવું ત્યાં 50,000 માણા ભેગા થઈ જાય સીએમ આવ્યા ગુજરાતનો પહેલો નંબરનો કાર્યક્રમ થયો ખરા બપોરે ભાદરવાના તડકામાં માળિયા 10,000 માણા રોડો પર 30,000 માણા ગ્રાઉન્ડમાં 25-30,000 માણા આ શું દેખાડે લાગણી દેખાડે લાગણી ટકાવવા માટે અમારે બધાને ખૂબ જ મહેનત કરવી પડે અને અમે કરશે આજે મારો 5 દિવસથી પ્રવાસ હાલે મોરબીમાં જોવો જોઈએ કુબેર બંધ થઈ જતી કે નહીં અને હવે કરે જોઈએ કારખાનું બંધ કોઈ એક માણા કરે ગામમાં જોવું આ પણ તે વળે રાજકીય માણાને રક્ષણ આપવાની જરૂર છે એ રક્ષણ પણ આપી આપી વિકાસની વાત પણ આપી આપી આ આપણે કરવાનું હતું આવું આપશ્રી હમણાં હું આવ્યો જ નહીં કહેતા હતા કે હવે તો અહીંથી બધું વેચીને વહી જવું કોણ અમારે કોણ દેતા હતા